હેલો સ્ટુડન્ટ, આજે આપણે બીકોમ સેમ 5 ઓઆર એટલે કે ઓપરેશન રિસર્ચ 2 માં ચેપ્ટર 1 નિર્ણયનો સિદ્ધાંત જોઈશું અને એમાં આપણે બીજી પદ્ધતિઓ જોઈશું. આમાં EMV કઈ રીતે શોધાય, EPPI કઈ રીતે શોધાય, EVPI કઈ રીતે શોધાય એ રીતે આપણે જોઈશું. પહેલાં તો EMV, EPPI અને EVPI એટલે શું થાય એ આપણે જાણશું. જો EMV એટલે કે એક્સપેક્ટેડ મોનેટરી વેલ્યુ એટલે કે આપણે અપેક્ષિત નાણાકીય મૂલ્ય. ઓકે, આ તમને 1 માર્કના ક્વેશ્ચનમાં પૂછાઈ શકે તો આપણે આ યાદ રાખવાનું. ઓકે, હવે EPPI એટલે શું થાય? એક્સપેક્ટેડ પે ઓફ વિથ આપણે પરફેક્ટ ઇન્ફોર્મેશન એટલે કે સંપૂર્ણ માહિતી સાથે અપેક્ષિત ફાયદો અથવા કે વળતર. અને EVPI એટલે કે એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ પરફેક્ટ ઇન્ફોર્મેશન એટલે કે સંપૂર્ણ માહિતીનું અપેક્ષિત મૂલ્ય. હવે આપણે એનું સૂત્ર જોઈશું. EMV ઇઝ ઇક્વલ ટુ PI ગુણ્યા XI. PI એટલે કે ઘટનાની સંભાવના અને XI એટલે કે વ્યૂમાંથી બનતી ઘટનાઓનું વળતર. ઓકે, આ તો EMV તો આપણે પહેલાં બી આપણે દાખલામાં જોયેલું જ છે. હવે EPPI એટલે કે મોટી XI ની કિંમત ગુણ્યા PI, અથવા કે આના સિવાય બી હું બીજી રીત તમને સમજાવીશ. અને EVPI એટલે કે EPPI માઇનસ EMV. ઓકે, આ સૂત્ર તમારું મેન છે. આ EPPI અને EMV આ ત્રણ સૂત્ર આપણે યાદ રાખવાનું છે. ઓકે, હવે આપણે દાખલા ઉપર જઈશું. તો દાખલામાં આપણે આ રીતે આપ્યું છે, નીચેની વળતર શ્રેણી ઉપરથી મહત્તમ EMV, EPPI અને EVPI શોધો. ઓકે, આ રીતની આપણે દાખલાનો જવાબ આપ્યો, આ સવાલ આપ્યો હશે એનો આપણે જવાબ કરવાનો છે. ઓકે, તો પહેલાં પરિસ્થિતિ આપી એટલે કે આ ઘટના આપી S1, S2, S3. ઓકે, સંભાવના આપી છે. જો સંભાવના આપી હોય તો એને આપણે હંમેશા PI તરીકે જ લઈશું. ઓકે, અને અહીંયા ABCD એમાં જો આપણને 50, 60, 50, 0, 80, 10, 30, 35 એ બધું આપ્યું હોય ને એને આપણે XI લઈશું. ઓકે, બધાને આપણે XI, આ A માટે XI, આ B માટે XI, આ C માટે XI અને આ D માટે XI. ઓકે, હવે આપણે EMV શોધવાનું છે. તો EMV ઇઝ ઇક્વલ ટુ PI ગુણ્યા XI. ઓકે, તો આ PI અને ગુણ્યા 50 કરશું XI. આ XI ગુણ્યા PI કરશો તો તમને આપણે EMV મળશે. એટલે અહીંયા લખવાનું XI PI. ઓકે, તો અહીંયા જે આપણે કુલ કરીને પછી અહીંયા છેલ્લે આપણે બધાનું EMV લેવાનું છે. ઓકે, તો 50 ગુણ્યા 0.25 કરશું તો 12.25 આવશે. ઓકે, પહેલા માટે છે S1 માટે. હવે આપણે 0 ગુણ્યા 0.40 કરશું તો આપણને 0 જ મળશે. પછી 80 ગુણ્યા 0.35 કરશું તો આપણને 28 મળે. ઓકે, હવે આ બેનો સરવાળો કરીને અહીંયા લખી દેવાનો. 28 પ્લસ 12.5 કરશું તો 40.5 મળશે. આ કુલ EMV. ઓકે, આ EMV થાય, પણ આપણે આ પહેલાં S1 માટે શોધ્યો, પછી S2 માટે શોધ્યો, પછી S3 માટે શોધ્યો, પછી એનો કુલ કર્યો. ઓકે, આ એનો કુલ છે એટલે સરવાળો કર્યો. હવે આપણે બીજા B માટે શોધશું. એટલે જો આપણને 10 આપ્યો છે અને અહીંયા PI આપણને આપે છે 0.25. તો આપણે 10 ગુણ્યા 0.25 કરશું, 0.25 ગુણ્યા 10 કરશું તો આપણને 2.5 મળશે. એ લખી દેજો XI PI, અહીંયા બી XI PI. ઓકે, હવે પછી આપણે 30 ગુણ્યા 0.40 કરશું, 0.40 ગુણ્યા 30 કરશું તો આપણને 12 મળે. ઓકે, હવે 35 ગુણ્યા આપણે 0.35 કરશું, 0.35 ગુણ્યા 35 કરશું તો 12.25 મળે. હવે આ ત્રણનો સરવાળો કરવાનો, 2.5 પછી આપણે 12.25, આ ત્રણનો સરવાળો કરીએ તો 26.75 મળે. તો બે એકવાર ચેક કરી લેવાનો, 2.5 12.25 કર્યો એટલે આ એક ચેક કરી લેવાનો જેથી આપણને છેલ્લે જવાબ સાચો મળી શકે. હવે આપણે એકાદી ભૂલ કરી હોય, પોઈન્ટ લગાવવાનું ભૂલી ગયા હોય તો બી આપણો દાખલાનો જવાબ થોડો ખોટો આવી શકે. ઓકે, હવે 60 XI છે અને PI 0.25 છે. તો 60 ગુણ્યા 0.25 કરશું તો 15 મળશે. પછી આ S2 માટે 0.40 PI છે અને 45 XI છે. 45 ગુણ્યા 0.40 કરશું તો આપણને મળશે 18. ઓકે, હવે 30 ગુણ્યા 0.35 કરશું, 0.35 ગુણ્યા 30 કરશું તો એ 10.5 મળે. ઓકે, હવે આ ત્રણનો સરવાળો કરી દઈશું, 15, 18 અને 10.5 કરશું તો આપણને 43.5 મળે. ઓકે, આ આપણું છે ને આપણે C માટે આપણે કુલ EMV. ઓકે, એ છે. ઓકે, હવે પહેલાં આપણે 80 ગુણ્યા 0.25 કરશું, 0.25 ગુણ્યા 80 કરીએ તો આપણને 20 મળે. પછી આપણે 40 ગુણ્યા 0.40 કરશું, 0.40 ગુણ્યા 40 કરશું તો આપણે 16 મળશે. અને 45 ગુણ્યા
0.35 ગુણ્યા 45 કરશું આ બેનો સરવાળો ગુણાકાર તો આપણે 15.75 જેવો મળે જવાબ મળે. હવે 20 + 16 + 15.75 કરીએ તો 51.75 જવાબ મળે. હવે આપણે બધું EMV શોધ્યું. હવે આમાંથી આપણે કુલ EMVમાંથી આપણે કયું મોટું આપણે સૌથી મોટું છે? જો આપણે 40.5 51.75 કરતાં નાનું છે. પછી સૌથી મોટું 51.75 છે. 26.75 એ બી નાનું છે. અને 43.5 એ બી નાનું છે. તો આપણો ડી આવે ને એ EMV સાચો કહેવાય, એટલે કે 51.75. તો EMV = 51.75 લખશું. ઓકે, અમારે કૌંસમાં લખવું તો લખી દેવાનો ડી એ યોગ્ય છે, ના લખવું હોય તો બી ચાલશે, એવું કંઈ નહીં. ઓકે, હવે એના પછી આપણે જઈશું, આપણે શું શોધવાનું હતું? EPPI. ઓકે, આનું સૂત્ર હતું આપણે જોયું હતું ને, મોટી XIની કિંમત અને PI. ઓકે, પહેલાં મોટી XIની કિંમત અને ગુણ્યા PI. ઓકે, હવે મોટી XIની કિંમત ક્યાંથી લાવી હવે એ તમારે જાણ કરવું છે. જો આ XI છે ને, અહીંયા જોવાનું 50, 10, પછી આ 60 અને 80, આ ચારમાંથી આપણે મોટી કઈ છે? 80 છે. તો પહેલાં 80 ગુણ્યા 0.25 એટલે 0.25. ઓકે, બધા માટે શોધવાનું છે, સરવાળો જ કરી દેવાનો. પછી બીજા નીચે જઈશું S2 માટે. અહીંયા 0 છે, અહીંયા 30 છે. આ XIમાં જોવાનું 30 છે, આ XIમાં 45 છે, આમાં XIમાં 40 છે. તમારી મોટી કઈ છે? 40, 45, 30 કે 0? તો 45 મોટી છે. આપણે 45 ગુણ્યા PI આપણે આપ્યું છે 0.4. ઓકે, 0.4. ઓકે, અને એના હવે ત્રીજું જોઈશું S3. એમાં 80 આપ્યા છે, 35 આપ્યા છે, 30 આપ્યા છે, આપણે 45 આપ્યા. તો સૌથી મોટું 80 છે ગુણ્યા આપણે 0.35 કરશું. આનો PI છે ને S3 નો 0.35 એટલે 0.35 કરશું. જો આનું પહેલાં માટે આપણે લીધું હતું 80 લીધું, પછી એના જ PI જોડે આપણે ગુણાકાર કરવાનો. પછી આ બીજામાં આપણે 45 લીધું, એના જ PI જોડે ગુણાકાર કરવાનો, S2 ના PI જોડે. ઓકે, અને ત્રીજા આપણે લીધું છે 80 લીધું છે, તો 80માં જ PI જે આપ્યો છે ને એની સામે એ જ લેવાનું. ઓકે, નહીં તો જવાબ ખોટો આવી શકે. ઓકે, હવે 80 ગુણ્યા 0.25 કરશું તો આપણને મળશે 20 પ્લસ, હવે 45 ગુણ્યા 0.4 કરશું તો 18 મળે, પ્લસ 80 ગુણ્યા 0.35 કરશું તો 28 મળશે. હવે 3નો સરવાળો કરીશું તો આપણે 20 + 18 + 18 કરશું તો 56 મળે. ઓકે, બરાબર, એકવાર જોઈ લે. 20 + 18 + 28 કરશું તો આપણને 66 મળશે. સોરી, મેં ભૂલ કરી નાખી. તો આપણને EPPI આપણને આપ્યું છે 66 મળે. હવે આના સિવાય બીજી રીત હું તમને સમજાવું, ઓવર. ઓકે, એટલે ઓપ્શનલ રીત. ઓકે, તો આપણે ઓવરમાં આપણે બીજી રીત કરી શકીએ. જો આમાં તો આપણે હવે મોટી કિંમત અને PI ગુણ્યા એટલે આપણે EMV થયું. આના સિવાય શું કરવાનું ખબર હે? જો EMVનું આપણે સૂત્ર કયું છે? XI/PI. ઓકે, હવે એમાં કેવું મોટી લેવાની છે, તો આપણે XI/PIમાં છે એવું છે, આમાં જે મોટી હોય ને એ તમે લઈ શકો. આ છે ને XI/PI, સૌથી મોટી તમે લઈ શકો. તમારે XI/PI કોઈ મોટી છે? પહેલાં તો જો હું તમને બતાવું. આમાં 12.5 છે, આમાં 2.5 છે, આમાં 15 છે, ને આમાં 20 છે XI/PI. તો આપણે 20 લઈશું. તો અહીંયા લખો EPPI, પહેલાં 20. બીજું ડાયરેક્ટ XI/PI, કેમ કે જો હવે EMVનું સૂત્ર છે PI ગુણ્યા XI. ઓકે, અને આમાં કેવું છે? XI/PI પણ મોટી કીધી છે, તો આપણે મોટી XI/PI લઈશું ડાયરેક્ટ. સમજ્યા? મોટી XI/PI લઈએ. હવે બીજામાં XI/PIમાં 0 છે, 12 છે, XI/PI 18 છે, ને XI/PI 16 છે. તો આપણે મોટી કિંમત 18 છે, તો આપણે 18 લઈશું, પ્લસ 18. હવે ત્રીજામાં આ XI/PI 28 છે, આ XI/PI આપણે 12.25 છે, આ XI/PI આપણે 10.5 છે, આ XI/PI 15.75 છે. તો આપણે કઈ મોટી છે? 15.75, 10.5, 12.25 કે 28? તો 28 મોટી છે, તો આપણે 28 લઈશું. જો આ રીત આવી ગઈ, આ અહીંયા તમને આવી ગયું જો 20, 18, 28. એ રીતે બી તમે લાવી શકો ને એ રીતે. તો જો તમે ભૂલ પડે ને તમારા આ રીતમાં તો એ રીતે તમે લાવી શકો. ઓકે, હવે આ બધાનો સરવાળો આપણને 66 જ મળે, તો એ 66 લખ્યું. EPPI = 66. એટલે આમાં મોટી જ કીધી છે, તો આમાંય મોટી લો કે એમાંય મોટી લો, બંને સેમ જ હશે, જવાબ બી સેમ જ આવશે. ઓકે, હવે આપણે ત્રીજું EPPI શોધશું. એનું સૂત્ર શું હતું? આપણે EPPI - EMV. EPPI - EMV. ઓકે,
હવે EPI આપણને કેટલું આપ્યું હતું? 66 મળ્યા હતા. આ રહ્યા ને, આ રહ્યો EPI 66 આપ્યા હતા. અને આપણને EMB આપણને 51.75 હતા. 51.75. હવે આ બેનો માઇનસ કરશું તો ડાયરેક્ટ આપણે નહીં કરીએ, 66 માઇનસ 51.75 કરશું તો 14.25 જવાબ મળે. તો હવે એકવાર જોઈ લેવાનો, 66 માઇનસ 51.75 કરીએ 14.25 જવાબ મળે. તો અહીંયા લખી દેવાનો EVPI ઇઝ ઇક્વલ ટુ 14.75. હવે એના સિવાય એક લાઈન લખી દેજો, હું તમને સમજાવી દઉં. આમાં એવું લખવાનું EMV ઇઝ ઇક્વલ ટુ 51.75, પછી EPI ઇઝ ઇક્વલ ટુ 66 અને EVPI ઇઝ ઇક્વલ ટુ 14.25 મળે છે. આવું લખશો ને તમારે છેલ્લે દાખલો સાચો મળશે અને એ તમને માર્ક્સ પૂરેપૂરા આપી દેશે. ઓકે, આટલું લખી દેવાનું. આ રીતે તમારે દાખલો ગણવાનો છે. સમજા? EMV, EPI અને EVPI કઈ રીતે શોધવાનું તમને ખબર પડી ગઈ હશે. જો આ વિડીયો ગમ્યો તો લાઈક, કમેન્ટ, શેર કરજો. અને એક વસ્તુ બીજું એ કહી દો, કેમ કે અમુક દાખલામાં ખાલી તમને EMV શોધવાનું એ કહે છે, તો તમે EMV ખાલી શોધવાનું એટલે તમને કીધું છે આટલે સુધી જ તમને રીત કરવાની. EMV કીધું ને તો આટલે સુધી, પણ જો તમને EVPI કીધું હોય ને તો છેક સુધી જવાનું. આ આપણે 3 વાર કરવાનું છે, 3 ટોપિક, EMV ટોપિક, EPI ટોપિક અને EVPI ટોપિક. ઓકે, આ 3 ટોપિક કરવાનું. ખાલી EMV કીધું હોય તો ખાલી EMV કરીને એટલે સ્ટોપ કરી દેવાનું, બસ આટલું જ કરવાનું, પછી આગળ નહીં જવાનું. EMV કીધું હોય તો, પણ EVPI કીધું હોય તો આખું તમને પ્રોસેસ કરવાની, સમજ્યા? હા, એટલે કેમ કે અમુક વાર EMV બી દાખલો પૂછાય છે ખાલી EMV. ઓકે, યાદ રાખજો. આ વિડીયો ગમ્યો તો લાઈક, કમેન્ટ, શેર કરજો. અને તમે નવા ચેનલમાં આવ્યા તો સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ અને તમારો કિંમતી સમય આપી વિડીયો જોવા બદલ ધન્યવાદ.